જીમાં ફલિનીકરણનું આધારે જોઈએ ને એમાં મધમાખી મધમાખી નથી શા માટે કે આપણે દવાઈ છાંટી કેમિકલ છાંટી છે એટલે ક્રોપ આપણો જે ઘટી રહ્યો છે એની એનું કારણ મેઇન ફેક્ટર હશે જોઈએ તો આપણે કે આંબામાં કેરી નથી આવતી બરાબર છે તો એ ફૂલ ફલિત નથી થતું એટલે ફૂલ ખરી જાય છે એ ફૂલ ફલિત થઈ ગયું કેરી બની ગઈ એટલે આ વખતે કચ્છમાં એક છે ફાર્મ એ પેટી મૂકી એને કીધું સાહેબ મારે ડબલ ઉપર પ્રોડક્શન આવશે આજુબાજુમાં જે છે ત્યાં કોઈને કંઈ કેરી છે જ નહીં અને આપણે કહીએ સાહેબ ડબલ ઉપર પ્રોડક્શન આવશે ગાંધીધામ પાસે પહેલાં કેવું 3 અક્ષરનું ગામ અંજાર શું નામ છે ઝાલા ફાર્મ તમે નામ સાંભળ્યું કચ્છમાં નામ સાંભળ્યું હોય તો ઝાલા ફાર્મ ખાલી ઝાલા ફાર્મ બહુ મોટું નામ છે ફાર્મ 25 એકરનું એના આંબાનું ફાર્મ છે રાજકોટ એની કેરી આવે હા ભાઈ આવી જી છાપામાં જાહેરાત આવે નહીં ને મહાવીરસિંહ રાજુભાઈ અહીંયા એ જે ડીલ કરે રાજુભાઈ સંદીપભાઈ નમસ્કાર નમસ્કાર આ તમે કાળી મુસરી ધોરી મુસરી ને આ બધી ડબ્યુ લઈને બેઠા છો આ છે હું આ બધું તમે વિગતે એક મને જરાક નામ તો આપો આ કંઈક ખેતર ઉપર તમે આ બધું ક્યાં સંશોધન કરવા માંડ્યા અને સંશોધન છે શું આ એમાં સંશોધન નથી કરતા આપણે હા પણ ખેતી કરીએ આપણે અહીંયા જે આપણે ગ્રો કરીએ છીએ ને હા લઈ લો ઓલા 2 છોકરા આવે ને ત્યારે કેરે ચરાવી દઈએ ત્યાંથી આવે ને હા આપણે સંશોધન નથી કરતા ખેતી જ કરીએ છીએ સાહેબ દેશી રીતના બરાબર પણ આપણા ખેતર ઉપર જે ગ્રો કરીએ છીએ ને એ વસ્તુ છે ઘઉં છે તલ છે ડુંગળીનું બીજ કલુંજી છે સોરી આ કલુંજી છે ગુજરાતનું પહેલાં આવેલું કલુંજીનું આ તો આપણા ફાર્મ પર છે એટલે શું કલુંજી છે એ ક્રિશ્ચિયન કુરાનમાં એવું લખ્યું છે કે હરેક રોગનું નિદાન કલુંજી સિવાય મોત એટલે મુસ્લિમ લોકો છે ને એના હરેક શાકમાં આપણે આચારમાં કલુંજીનો યુઝ કરીએ છીએ બિહાર છે યુપી છે નહીં ચકમરિયા નહીં કલુંજી મંગરેલા કે આને બીજું નામ છે બરાબર એટલે ગુજરાતમાં પહેલાં આવેલું છે બાદ આપણે આને લેવા છીએ અને પાકિસ્તાન લોકો આને હરેક શાક આનું યુઝ કરે નોનવેજ ખાતા હોય છે ભેગું આને યુઝ કરે ડાયજેસ્ટ કરી દે છે બધું કમ્પ્લીટલી બરોબર એટલે એના છોડ થાય છે હા છોડ થાય છે હા એનું વિગે ઉત્પાદન કે થોડો જ વાવ્યો છે ના આપણે વાવ્યું હતું લગભગ 1.5 વીઘા જેવું વાવ્યું હતું અને વીઘે 12 થી લઈને 18 મણ જેવું ઉત્પાદન આવે એ વેચવા ક્યાં જવું વેચવા સાહેબ આરામથી ખુલ્લી ઓપન માર્કેટ છે નહીં પણ માર્કેટિંગ યાર્ડોમાં નથી હોતા આમ કોઈ વેપારી લઈ જાય તો થાય ના હવે આની ડિમાન્ડ નીકળવા માંડી છે કારણ કે કલુંજી છે ને એક્સપોર્ટ કલુંજી આ ઇંગ્લિશ નામ છે કે ઉર્દુ નામ હોય કદાચ કલુંજી ઇંગ્લિશ નામ નથી મંગરેલા બીક બીજું કહે અને એને ઇંગ્લિશમાં સપાટે કેવા સપાટે મને યાદ નથી ઓકે એક સપાટે મારી પાસે બરાબર બીજી કઈ વસ્તુઓ છે પછી અજમા છે ધાણા છે જે વીઘે સાહેબ આપણને 28 મણ ઉપર નહીં કહું મધમાખીની હિસાબે બરાબર છે કારણ કે એ ફૂલ ફલિત થઈ ગયું એટલે નેવર ફ્રૂટ બનવાનું છે બરાબર છે મેથી છે બરાબર આ કાળી જીલી છે ગુજરાતમાં છે ભાઈ 3 વર્ષ પહેલાં ગુજરાતમાં કાળી જીલી લાવનાર આપણે પહેલાં આપણે ગુજરાત લેવલ જેમ કલુંજી છે એ રીતના કાળી જીલી આપણે લાવેલા છીએ બરાબર એમ અલગ અલગ છે બધું પછી આ સ્ટ્રોબેરી ના એ સાહેબ આપણે પ્રોસેસ કરેલી છે ખાલી પ્રોસેસ કરેલી છે એ કઈ ટાઈપની છે એમાં સ્ટ્રોબેરી એટલે એમાં ખાલી પાણી છે ને પાણીને આપણે એક્સટ્રેક્ટ કરી લીધેલ છે બરાબર બાકી એનું ન્યુટ્રિશન વેલ્યુ એઝ ઇટ ઇઝ કોઈ સનલાઇટ નહીં કાંઈ નહીં બરાબર એકદમ નેચર બીજું આ તમે મધનું કહેતા હતા મધમાખીનું હા તો એ તમે આ ફાર્મ ઉપર કેટલો ટાઈમ થયા કરો છો એ સાહેબ 2.5 વર્ષ છે આપણે આમ તો 5 વર્ષ આપણામાં મહિના પણ 2.5 વર્ષથી આપણે એમાં 100% ઇન્વોલ્વ થઈ ગયા છે આપણે મધમાખીના માલિક બની ગયા છે મધમાખી છે બરાબર આ જે છે સાહેબ એ 2000 રૂપિયાનું કિલો મધ છે હા અને આ છે એ 500 રૂપિયાનું કિલો મધ છે એ બંનેમાં ડિફરન્સ શું છે અચ્છા પહેલી વસ્તુ કે આ છે ને સાહેબ જેમ મધ જામે ને એમ એનું ન્યુટ્રિશન વેલ્યુ વધે ફોરેનમાં સાહેબ તમે આને મોકલો એટલે એ આને ઓરિજિનલ ગણે અને આને ડુપ્લિકેટ ગણે છે આપણે ઇન્ડિયામાં આપણે આને ડુપ્લિકેટ ગણીએ છીએ અને આને ઓરિજિનલ ગણીએ છીએ અચ્છા એટલો ફેર અચ્છા બીજું આ કલેક્શન છે કાશ્મીરમાં કલેક્ટ કર્યું છે કાશ્મીરની વાદીમાં અહીંયાના જે જંગલોમાં અહીંયાને જે કહીને એટલે એ જંગલની વાદી ગઈ છે એમાં આપણે કલેક્ટ કરવું છે બરાબર અહીંયા એ ટાઈપનું મધ આપણે કરવું તો ન થાય ને એના માટે ઠંડુ હવામાન જોઈએ એ પહેલી વસ્તુ છે અને આ છે એ આપણે ત્યાં આપણે અહીંયા ઇઝીલી થઈ છે સૌરાષ્ટ્રમાં તમારું પોતાનું પ્રોડક્શન હોય એવું આપણું પ્રોડક્શન પોતાનું પ્રોડક્શન છે બરાબર બધું આપણું પોતાનું જ છે આ શું છે એ સાહેબ છે પોલન ગોલ્ડ છે એ આ સાહેબ 2000નો કિલો આ 500નો કિલો જ્યારે આ છે 25000નો કિલો છે સાહેબ આ
પ્રોટીન આપણે કહીએ ને તો પ્રોટીન આપણી બોડીમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે એ બધા જાણે જ છે. બરાબર. તો પર ડે એક દિવસનું પ્રોટીન આપણે ખાવું હોય ને 17 કપ રોજ ખાઈએ ને તો એક દિવસનું સફિશિયન્ટ પ્રોટીન આપણે એમાંથી મળે. એટલે આમાંથી ખાલી એક જ બોલ લેવાનો પર ડે હા હા. અને 1 ડે પ્રોટીન ઇનફ છે. એક બોલ. હા, એક બોલ Single એકદમ, હા, સિંગલ એક બોલ. અને એ ઓટો ઓલ્સો કલેક્ટ ફ્રોમ બી કીપિંગ, મધમાખીમાંથી આપણે કલેક્ટ કરીએ. બરાબર. માખીમાંથી એટલે આપણે જે પરાગરજ કે ને એના પગ જ ચોઈટું હોય છે તે. હા, હા. અને એ પ્રોટીનવાળા પાકમાં છે, મકાઈ છે, ઘઉં છે, આવા સોયાબીન છે, એમાં છે જ કલેક્ટ છે. હરેક પાકમાં એ કલેક્ટ નહીં થયું કે જેમાં પ્રોટીનનો હિસ્સો રહેલો છે એમાં છે. એ તો કોઈ ખાસ માણસ એની ટ્રેનિંગ લીધેલ હોય એ જ ના, ના, ના. એવું કંઈ ટ્રેનિંગ જેવું એવું ટ્રેનિંગ ઇમ્પોર્ટન્સ છે એમાં ના નહીં. હા. પણ મધમાખી એક એવું છે કે એમાં કોઈ ટ્રેનિંગ કોઈ જરૂરિયાત નથી, પ્રેક્ટિકલ વિષય. એક તમે આગળ મધમાખી કંઈક કડે રમેશભાઈ તો હું ના થાય કહેતા હતા. સાહેબ 1 મહિના લગન તાવ ના આવે. કઈ રે તો હા સાહેબ, હા. ફોરેનમાં સાહેબ આર્થરાઇટિસના જે પ્રોબ્લેમ છે ને એ સાહેબ મધમાખીની લાળમાંથી બને છે. જે 2500 લઈને 25,000નું એક ઇન્જેક્શન હોય છે. ઇંગ્લેન્ડમાં સાહેબ માખી કેળાવાથી આર્થરાઇટિસના પ્રોબ્લેમ દૂર કરવામાં આવે છે. કારણ કે માખીને એક લાળમાંથી જે ઇન્જેક્શન બનાવવામાં આવે ને એ 60થી લઈને 100 લગન ઇન્જેક્શન બનાવે એક લાળમાંથી. ત્યારે આપણે એ ડાયરેક્ટ આપે છે. માખી બરાબર છે. એટલે એની આખી થેરપી છે માખી કઢાવવાથી પગના દુખાવા દૂર કરવાની છે. ઓહો, જબરી વાત કરી તમે. અને અત્યારે જે એક કાંડાર કીએ છે ને એ કંઈક માખીઓ કર્યા પછી પ્રોબ્લેમ થાય છે ખેડૂતોને ગામડામાં, એ માખી કઈ એકચ્યુઅલી છે ને એને આમ આપણે આફ્રિકન માખી કહીએ, ઝેરી માખી કહીએ, બરાબર છે. એને એપિસ ડોર્સેટા કહીએ માખીઓની ભાષામાં. આપણી પાસે એપિસ મેલિફેરા. અને જે આપણે દેશી માખી હોય છે એ એપિસ ઇન્ડિકા, આપણે રેગ્યુલર નાની માખી હોય. નાની માખી. અચ્છા, એ એપિસ ડોર્સેટા જે તમે કહ્યું ને ઝેરી માખી, હા, એ ઝેરી માખી એકચ્યુઅલી ઓરિજિન ફ્રોમ ઇજિપ્ટ. એ ખાસ કરીને આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં જ છે, બીજી ક્યાંય નથી. કારણ કે બહારથી જે સીપ આવે ને સીપ એ તૂટેલી છે. એટલે આ બધું બહુ વર્ષો જોવા કે સીધું ફાસ્ટ એવું થતું નથી. અચ્છા, બીજી વસ્તુ કે ક્યારેય દુનિયાનો રેકોર્ડ છે કે માખી કરડવાથી કોઈ વ્યક્તિ મળ્યો નથી. અચ્છા, આપણા શરીરના ખુલ્લા ભાગમાં આ ભાગ ખુલ્લો હોય છે એટલે માખી એટેક કરે સીધી અહીંયા કરે. તો આ ભાગમાં જ્યારે માખી કેરી હોય ને એટલે સોજો આવે. સોજાના હિસાબે આપણું શ્વસન નદી દબાય અને એના હિસાબે માખી માણસ મળે છે. માખીના જે શિકારી હોય. અત્યારે આ ફાર્મની તમારી જે જમીન છે એ કેટલા વીઘા છે? અહીં સાહેબ 100 એકર સીધા 140 વીઘા, બીજી એક 20 વીઘા ને એક હાઈવે ઉપર 10 વીઘા. અચ્છા, મુખ્ય પાકો કે જે આપણે તમે કંઈક નવા અખતરા જે કરો છો અત્યારે જેમાં સક્સેસ છો એવા કયા કયા પાક? પેલા રેગ્યુલર પાક છે, દાણા છે, ઘઉં છે, સ્ટીવિયા છે, કાળીજીરી, સ્ટીવિયા? હા. તો ઓલું ડાયાબિટીસ માટે કે કંઈક શુગર ફ્રી આવે. શુગર ફ્રી એ હા, અહીંયા વાવો છો તમે? હા. વેરી ગુડ. પછી કેળા છે કે ડીપ, એમાં શું છે કે જેનો કોન્ટ્રાક્ટ હોય છે એ પ્રમાણે આપણે એનું પ્લાન્ટેશન કરતા હોઈએ. અચ્છા, સિંગનું તમે કહેતા હતા કંઈક કોકને સિંગ બાબતે કહો તો? અચ્છા, આ જે ખારી સિંગ હતી એ આપણે છેલ્લા 4 વર્ષથી આ કિંગફિશરની સપ્લાય કરીએ છીએ અને એ દેશી છે. એટલે કિંગફિશમાં જે ફ્રાય કરતા હોય ને ત્યારે તમે જે સર્વ કરવામાં આવે છે એ છેલ્લા 4 વર્ષથી આ સપ્લાય આપીએ છીએ કિંગફિશરની. વેરી ગુડ, વેરી ગુડ. અચ્છા, બીજી કંઈક અમને માહિતી કે જે અમને કંઈ ખ્યાલ જ નથી કે તમે અહીં શું કરી રહ્યા છો. એક તો તમારું ભણતર મને કહો. એકચ્યુઅલી આઈ એમ ઓલ્સો કમ્પ્લીટેડ MBA અને આપણે 2014-15માં ગુજરાતનું પહેલું અને ઇન્ડિયાનું નંબર 1 આ ફાર્મને આપણે એગ્રો ટુરિઝમ જાહેર કરીએ છીએ. સેકન્ડલી ગુજરાતના પહેલા 10 ગ્લોબલ ગેપ સર્ટિફિકેશનમાં પહેલું આપણું રહેશે. વેરી ગુડ. ગુજરાતના પહેલા ઇન્ડિયા ઓર્ગેનિક સર્ટિફિકેશનમાં પહેલું આપણું રહેશે. એમ નહીં, આ ખેતી કરતાં તમને MBAનું કેમ હોઈ ગયું? સાહેબ, આ બધું વેચવા જતા અહીંયા જ તકલીફ પડતી. પોઈટાજી છે ને, માલ વેચવા જતા ને એટલે માર્કેટિંગ એમાં તકલીફ પડે એમ. હા, બરોબર. કે આ ખેડૂત બિચારો એટલી મહેનત કરે અને એને ભાવ કેમ નથી મળતો એમ. તો એ ભાવ મેળવવા માટે આપણે MBA કર્યું. અને કારણ કે MBA કરતાં આપણે ખેતી નહીં કરતા, પણ ખેતી કરતાં આપણે MBA કરેલું છે. તમારી જેમ બીજા ખેડૂત કંઈ વેચવા માટે MBA તો ન કરે તો એને કરવું જોઈએ, શું કરે? અચ્છા, આપણે અહીંયા છે ને આપણે નોખા જે યંગ ખેડૂત છે કે જે ખુદ સેલ્ફ ડિસિઝન છે, એને એના બાપાને પૂછવું પડતું નથી. એવા મારા ગ્રુપમાં 250 ખેડૂતો છે કે જે એની મોજથી ખેતી કરીએ છીએ. અને આ 250 ખેડૂતો આવી રીતના આપણે ઇન્ટર કનેક્શનમાં રહીને જ્યાં ડિમાન્ડ હોય એ પ્રમાણે તમે આમ કરો આવું આપણે મૌખિક રીતના આવું બધું સેટઅપ કરતા હોઈએ. એવી રીતે તમારી યારે જોઈન્ટ થયા છે ખરા?
એટલે આ પ્રવાહમાં જોડાય છે. આ પ્રવાહમાં છે અને બહુ બધા એવા ખેડૂતો કે જે અહીંયા જોઈને આપણને એન્કરેજ થઈને લોકો જોઈન્ટ થયા છે. અચ્છા, તમે MBA કર્યું તો મારા હિસાબે હવે આ જે કંઈ માર્કેટિંગનો પ્રશ્ન હતો તો એના હિસાબે તમે ઇન્ટરનેટ પણ વાપરતા હશો. હા તો તમારી વેબસાઇટ ખરી? છે ને સાહેબ વેબસાઇટ તમારું વેબસાઇટનું નામ બોલો. agritalk.in સ્પેલિંગ સાથે બોલો. agritalk.in. ઓકે, અને તમે ફેસબુક વાપરો છો? હા વાપરીએ છીએ ને. ફેસબુક પણ વાપરો? હા હા હા. તો ફેસબુકનું આઈડી કયું છે? ફેસબુકમાં પટેલ એમાં મેલ આઈડી હોય ને. ના, તમારું નામ આઈડી સંદીપ પટેલ, એમાં સંદીપ પટેલ નામ જ છે. સંદીપ મારું. પટેલના હા, નામથી. સંદીપ પટેલ અને એમાં ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ થઈ ગયો. પટેલ PATELLS23@gmail.com. બરાબર બરાબર. તમે એવું ઇન્ટરનેટ થ્રુ કઈ વસ્તુનું જાણકારી મળી અથવા તો તમે એનાથી કોઈ વ્યક્તિ અહીંયા આ ખેતર સુધી આવ્યું એવું ખરું? હા છે બહુ બધા. લાસ્ટ છેલ્લા 3 વર્ષના ડેટા લઈએ તો ગયા વર્ષે મારા ફાર્મ પર 75,000 લોકોએ વિઝિટ કરેલી હતી. ઓહો. એના આગલા વર્ષે 55,000, એના આગલા વર્ષે 35,000 હા. અને આ વર્ષે આપણે માર્કેટમાં મધમાખીને લોન્ચ કરી છે. તો એની હિસાબે અમારો અંદાજ એવો છે કે 1 લાખથી લઈને 1.5 લાખ લોકો ફાર્મને વિઝિટ કરે છે. તમે એક વાત ભૂલી ગયા હા હા કે હું તમને તો ફેસબુકથી ને જ ઓળખું કે ભાઈ હા તમે મળ્યા એવું જ ના કીધું. ફેસબુક બનાવી આપણો કોન્ટેક્ટ ફેસબુક, કારણ કે આપણે તો ફેસબુકથી મળતા ત્યાં. ફેસબુકથી અને રમેશભાઈ આપણને કો સપોર્ટ કર્યો.